તમામ આશિકાને આઈને ભાઈઓ બહેનો, આજે આપણે જવાનું મકસદ પિરાને તે દસ્તગીર મોસમ વલારત મિલાદે મુકદ્દસ છે। મારા દોસ્તો, તમે બધું સારી રીતે જાણો છો અને અલ્લાહનો લાખ એહસાન કરમ છે કે આપણાને આ મહેફિલ ઇનાયત કરી અને એમાં બેસવાનું અને સાંભળવાનું અને પડવાનું સૌ હાસિલ થયું। મારા દોસ્તો બુઝુર્ગો, સૌથી પહેલા સરકારે દુઆનો આદર કરીને અલ્લાહ તાલામાં એ આપણા નિયતો અને આપણી મોહબ્બતોને કબૂલ ફરમાવે અને આ ઘરના અંદર જે ગૌસે આઝમ સરકારની મિલાદ સાલસારી સવારવામાં આવી, નિયાત કરવામાં આવી, એ પણ અલ્લાહ તાલાની બારગાહમાં કબૂલ ફરમાવે। આ ઘરના અંદર ખુશીઓ અને રહેમતની બારિશ અતા કરે અને તમામને ઇઝ્ઝો અમાન અને અલ્લાહના નજર કરમમાં રાખે। મારા દોસ્તો બુઝુર્ગો, કહેવાના તौर पे ऊपर ઘરના અંદર નિસ્બતન પીરાન की दस्तगीर बनी रहता कयामत સુધી। મારા દોસ્તો, અને સૌથી મોટી ખુશીની વાત છે કે મદ્રસાના અંદર સારી રીતે એમનું ખિદમત અંજામ દઈ રહ્યા છે। જેમ કે બચ્ચાઓ જે નાત શરીફ પડીને ભાગ થઈ ગયું, માશાઅલ્લાહ, અલ્લાહનો લાખ એહસાન છે કે એ બહુ મોટી નેમત છે આપણા માટે કે હવે જે પેઢી આવી વાળી છે, જે પેઢી જે આવી રહી છે, જે તૈયાર થાય છે, એને આપણે આગળ લઈ જવી અને દીનની સમજ આપી। દુનિયામાં તો આપણે બધા છીએ મારા દોસ્તો, પણ દીનના અંદર પણ આપણે રહેવું પડશે મારા દોસ્તો બુઝુર્ગો, કેમ કે એના વગર બધું નકામું છે આપણું। દીન એ બહુ મોટી પાયાની વસ્તુ છે મારા દોસ્તો બુઝુર્ગો। એટલે જેમ જેમ આગળ લઈ જશો એને એમ આપણાને એનો સવાબ પણ મળશે અને આપણાને ફાયદો પણ મળશે મારા દોસ્તો। દુનિયાના અંદર કંઈક કરવું હોય તો હજુ પણ આપણા પાસે ચાન્સ છે, એ છે આ નાના માસૂમ બચ્ચાઓ। તમારી અને મારી તો ઉંમર થઈ ગઈ છે મારા દોસ્તો કે આપણે જે પીરો મુર્શિદ મૌલાનાઓ અને આલિમોને આ મિલાદમાં બેસીને આપણને જે પણ પડતા આવડ્યું કે સાંભળતા આવડ્યું, નસીહત કરતા આવી, આપણા માટે થોડું ઘણું બક્ષિસ ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા જરૂર કરશે। પણ વધારે કંઈક કરવું હોય તો આ તમારા માટે એક ઇનામનો દરજ્જો છે અને એક ચાન્સ છે કે તમારા બચ્ચાઓ પડશે, દીનના અંદર સમજશે તો કાલ સવારે કઈ ફાતિહો દરૂદ હશે કે કંઈક પડવું હશે કે કુરાન ખતમ કરેલા હશે, પડતા આવડતું હશે તો મારા દોસ્તો તમારી કબર ઉપર જઈ અને એ બક્ષી શકશે અને જે ઘરવાળા પોતે બક્ષે અલ્લાહ તાલા જલ્દી કબૂલ કરે છે મારા દોસ્તો। અને જે તમારા ઘરથી ફોત થઈ ગયા, એટલે ગુજરી ગયા, મરી ગયા મારા દોસ્તો બુઝુર્ગો, એ પણ ઇંતજારમાં હોય છે કે મારા સગાવાળા મારા ઉપર કંઈક ખર્ચ કરે। હવે મરી ગયા, એ ગુજરી ગયા, ફોત થઈ ગયા, એને હમણાં પૈસા તો કઈ લેશે નહીં કે કોઈ વસ્તુ કે મકાન, જાયદાદ, દોલત, ખેતરવાડી કે તમે જે કંઈ કહો એમના માટે કંઈ કામનું નથી રહ્યું। કામ શું આવશે? આજે પઢીએ છીએ આપણે કુરાન શરીફ પડ્યું કે યાસીન શરીફ પડ્યું કે દુરૂદ શરીફ પડ્યું મારા દોસ્તો, પણ એ આપણને પડતા આવડતું હશે તો એ એમના માટે ફાયદો કરશે મારા દોસ્તો। એટલે આજે માસૂમ બચ્ચાઓ પડીને બખશશે ને ઇન્શાઅલ્લાહ તો તમારા મુર્દાઓને બક્ષિસનો જરિયો બનશે। આ નિયાત જે પણ કરીએ છીએ એ પણ એક આપણા માટે બક્ષિસનો જરિયો છે। સરકારી નિયાત બનાવી છે, હવે કોના લુકમાં કોના પેટમાં જશે? આપણા જ ને, પણ એ ખાસો એનો સવાબ મળશે ઇન્શાઅલ્લાહ, એ પણ મોટો ફાયદો। પણ એના સાથે સાથે વધારે કંઈક કરીએ, આપણા મને થોડા ઘણા પૈસા હોય તો આપણને વધારે કંઈક કરવાની ઉમ્મીદ જાગે કે હજુ કંઈક એકાઉન્ટમાં આપણા પૈસા આવે તો આપણને મજા આવે। તો એના માટે આપણે શું કરવું? એ આ જે અત્યારે આપણે મિલાદ રાખી, એ મિલાદના અંદર ઇજાફાના સાથે સાથે આપણે નમાજી બની જઈએ, એટલે સોના પર સુહાગો આપણા, તો આપણા માટે કબરની સીડી આસાન। પછી આ છોકરાઓ પડશે એટલે સિક્કો વાગી જાય સીધો હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો। અત્યારે આપણે દાવા સાથે કહીએ છીએ કે આપણે પિરાન કે દસ્તગીરનો દામન પકડ્યો મારા દોસ્તો, બેશક એ હક છે, પણ એમને આપણે રાજી કેવી રીતે કરવા એ આપણા હાથ છે અને એ આ દુનિયામાં રહીને જ કરવાનું છે મારા દોસ્તો બુઝુર્ગો, મારા ભાઈ બહેનો અને બહેનો ખવાતીનો। એ આપણે આ ઘરના અંદર રહેશું ને આ દુનિયાની અંદર રહેશું તો જ થશે। જેવી આપણી આંખ બંધ થઈ, આપણી રૂહ કવચ થઈ ગઈ એટલે આપણે સીધા મરહૂમ થઈ જશું। શું મરહૂમ થઈ જશું? દુનિયાથી આપણે કોઈ રહમત નહીં, દુનિયાથી કોઈ લેવા દેવા નહીં મારા દોસ્તો। આપણે દુનિયાવાળાની વાતો સાંભળી શકશો,
આજે આપણે દુનિયામાં છીએ, હરેકને દુનિયા છોડવાની છે. મારું કહેવાનું નસીહત કરવાનું ટોપિક તમને એમ લાગશે કે બાબુ પણ આ જરૂરી છે. આ બધી પાયાની વસ્તુઓ છે મારા દોસ્તો. તમે મોટા મોટા આલિમો અને મોટા મોટા પીરો મુર્શિદ અને સારી સારી તકરીરો અને કિસ્સાઓ સાંભળ્યા છે. મારા અંદર એ તાકાત નથી કે હું આ બયાન કરું. મારે તો જે નસીહતનો તરીકો છે ને એ મારા વાલીને મને શીખડાયો છે, મારા પીરો મુર્શિદે, એ હું તમને દસ દઉં છું. અને બીજું મૌલાના સાહેબની એક મોહબ્બત ને એમના હિસાબ પર દઉં છું મારા દોસ્તો. અગર અમલ કરશો ઇન્શાઅલ્લાહ, તમારા જે કંઈ પીરો મુર્શિદ છે અને મારા પીરો મુર્શિદ છે, મને આ મૌલાને એમના પણ ફાયદો થશે. એવું નહીં કે અમે મૌલાના દુનિયામાં છે તો અમને ફાયદો ના થાય, પણ એમાં પણ અમને સવાબ મળે. કોઈ નેકી કરવી હોય ને તો જેણે રાહ દેખાડી છે ને, જેણે એનો સબબ બન્યો છે, એને પણ ફાયદો થાય છે મારા દોસ્તો બુઝુર્ગો. એટલે દિલના અંદર એ તમન્ના કરો ઇન્શાઅલ્લાહ કે નમાજી આપણે બધા બની જઈએ, ઘરના અંદર દીનનો માહોલ બની જઈએ. બેશક આપણે દુનિયામાં રહીએ છીએ એટલે દુનિયાના કામ તો આપણે કરવાના જ છીએ, એના વગર તો આપણો હારો નથી. આપણા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયામાં રહીને બધું દુનિયાનું કામ પણ કર્યું ને દીનનું પણ કામ કર્યું. એમનું પણ ઘરબાર હતું અને અલ્લાહ તાલા એમને ઇન્સાન બસરીમાં કેમ ઉતાર્યા મારા દોસ્તો બુઝુર્ગો, એ આપણા માટે એક સબક, એક દર્શ છે કે એમને ઇન્સાન બસરીમાં એટલે ઉતાર્યા કે આપણે એમના દીન ઉપર છીએ અને આપણે એમના નકશા કદમ પર ચાલવાનું છે. એ આપણે એમના નકશા કદમ પર ચાલશું તો આપણી જે કંઈ તકલીફો છે અલ્લાહ દૂર કરશે. બરાબર, દુનિયાના અંદર તો બેશક આપણે જ્યાં સુધી આપણું અન્ન પાણી ઢકેલું છે ત્યાં સુધી જ રહેવાનું છે. પછી આખિરતની જે કંઈ મામલો છે આખિરતનો છે, કબરમાં ગયા પછીનો છે. ઠેક કયામત સુધી જ્યારે અલ્લાહ તાલા હશરના મેદાનમાં આપણને ઊભા કરશે ને આપણો હિસાબ કિતાબ થશે ત્યાં સુધી આરામ કરવાનો. પણ આરામ ક્યારે મળશે? ક્યાંય દુનિયામાં રહીને આપણે દીનની અંદર રહેશું, દીન આપણા અંદર હશે. પછી દુનિયામાં તો આપણે રહીએ છીએ, દુનિયા આપણા અંદર ના રહેવી જોઈએ મારા દોસ્તો. દુનિયામાં બહાર આવો અને દીનના અંદર આવો મારા દોસ્તો, તો બી અલ્લાહનો લાખ એહસાનનો કરમ છે કે જારુસાના અંદર ઘણું બધું દીનનો માહોલ થઈ ગયો છે મારા દોસ્તો. હજુ થોડી કઈ કમી છે, એ પણ અલ્લાહ તાલા પીરના સદકામાં દૂર કરશે ઇન્શાઅલ્લાહ, અને પીરો મુર્શિદના વસીલાથી દૂર કરશે કે ઘરનો માહોલ બિલકુલ દીની થઈ જાય મારા દોસ્તો. એટલે અલ્લાહની રહેમત છમાછમ તમારા ઉપર વરસે. બેશક પીરો મુર્શિદ તમારા હાથમાં દુઆ કરતા જ રહેવાના છે અને કરશે જ ઇન્શાઅલ્લાહ, કેમ કે એમનું કામ જ આ છે. એટલે સરકારની નિસ્બતમાં રહી અને એમના બતાવ્યા હુઆ તરીકા પણ આપણે ચાલીએ મારા દોસ્તો. જે તરીકા આપણા છે એ તરીકા આપણે અપનાવવાના છે. જે તરીકા આપણે શરીયતમાં મના છે એનાથી આપણે દૂર રહેવાનું છે, જેના કારણે આપણી દુનિયા ખરાબ ના થાય મારા દોસ્તો. તમે બહુ સારી રીતે જાણો છો કે મારું કહેવાનો મોજું અર્થ શું છે એ તમે બધાએ સારી રીતે જાણો છો મારા દોસ્તો. એટલે દીનના અંદર પૂરા મુકમલિન બની જાઓ. અને દીન શીખવા માટે કોઈ ઉંમરની જરૂર નથી. મૌલાના સાહેબ પાસે બેસીને થોડા મસલા મસાઇલ પૂછી શકાય. પછી આપણે આલિમ ના બની જવાય, પણ આપણે મૌલાના સાહેબની થોડા મસૂરા આપણને જે ના ખબર પડતી હોય પૂછી શકાય કે આનું કેમ થાય, આનું કેમ ના થાય, આ વસ્તુ કરાય કે ના કરાય. એ પણ આપણા માટે સબકને જરિયો છે. અને મસૂરો બહુ સારી વસ્તુ છે. હુજુરને પણ પસંદ હતું કે એક આલિમ પાસે, એક પીર પાસે આપણે કોઈ મસૂરો લઈએ ને આપણા માટે ફાયદો થાય. અને જાહિલ પાસે મસૂરો લઈએ તો આપણે જાણીએ છીએ કે શું થાય. પછી જાહિલનો મસૂરો જાહિલ જેવો જ હોય, સમજ્યા? એ એક વસ્તુ છે ને કે સારો રસ્તો આપણે સારા માર્ગ ઉપર જતા હોય તો સારા રસ્તો આપણે સારી જગ્યાએ લઈ જાય, અને ખરાબ રસ્તો છે ખરાબ જગ્યાએ જાય. પણ આપણને ખબર છે કે આ રસ્તો ખરાબ છે તો આપણે જવાના તો છીએ જ નહીં. એટલે આમાં પણ એવું છે, હરેક વસ્તુની બે રાહ અલ્લાહ તાલાએ મુકરર કરી છે અને એ આપણે પસંદ કરવાની છે કે સારી કે ખરાબ. અલ્લાહ તાલાએ કોઈ વસ્તુ કજોડ નથી ઉતારી. તમે જાણો દરેક વસ્તુની જોડ અલ્લાહ તાલાએ ઉતારી છે દોસ્તો. એટલે ઇન્શાઅલ્લાહ દિલના અંદર રહેર કરો કે આપણે નમાઝી બનીએ અને સૌથી અવ્વલ નંબરમાં પાક સાફ રહીએ. તાકે અલ્લાહ ના કરે ગમે ત્યારે કંઈ પણ કામ પડી જાય તો આપણે ખાલી વજુ કરવાનું છે. અરે એમ ના કહેવું પડે કે મારે નાવું છે કે ગુસલ કરવું છે, એવી નિસ્બત ના આવે ઇન્શાઅલ્લાહ. એટલે તમામ અડધા ઈમાનથી મુકમ્મલ થાવ તો અલ્લાહ આખું ઈમાન તમારું કરી દેશે ઇન્શાઅલ્લાહ. એટલે ઘરના અંદર પણ માહોલ બનાવો. બચ્ચાઓ તો માશાઅલ્લાહ મદ્રસામાં જાય છે એટલે દીન શીખશે જ, એના સાથે સાથે આપણો ઘરનું માહોલ પણ સુધરશે મારા દોસ્તો બુઝુર્ગો. એટલે ઇન્શાઅલ્લાહ હવે હું સરકારનું સરકારનો નાનો છો માશાઅલ્લાહ એક એમની કરામત બયાન કરી અને પછી સલાતો સલામ માટે ઉભા થશું ઇન્શાઅલ્લાહ. બરાબર છે? પીર દસ્તગીર ગૌસરવાલા રઝિયલ્લાહુ શાન તો બહુ બુલંદ છે અને બહુ આલા મકામ છે. તમે લોકો સારી રીતે જાણતા આવ્યા છો મારા દોસ્તો બુઝુર્ગો. એક દફાનો એક વાક્યો છે કે દાખલા તરીકે જે કહેવાનો આવ્યો કે ચોરને વલી બનાવી દીધા છે ગૌસે આઝમ સરકારે.
એમના દામનમાં બાવસ્તા થઈ ગયો તો ગમે તેવો ગુનેગાર હોય તો પણ બક્ષી દેવામાં તો કેમ કેમ કે એ તો પિરાનપીર દસ્તગીર છે કે જેના ઉપર કરમ નવાજીશ કરવામાં આવે ને તો પછી એને કોઈ રોકી શકતું નથી. એવી રીતે એક મશહૂર વાક્ય છે, લગભગ તમે સાંભળ્યો હોય કે ના સાંભળ્યો હોય, ફરતી મોટો હોય તમારા સામે રાખું છું ઇન્શાઅલ્લાહ. ગૌસે આઝમ સરકાર જ્યારે વર્ત વિજાયતી મહેફિલ જે બિલાદમાંથી પાછા ફરી અને આપની ખાનકા અને આપની ઘરના તરફ રજૂ થયા આવવા માંડ્યા, એટલે જ્યારે ગૌસે આઝમ સરકાર વાયજને તકરીર કરતા, એટલે તમે સારી રીતે જાણો છો કે એમના મજમામાં 70,000 થી પણ વધારે મજમામાં પબ્લિક હોતી અને કઈ જમાનોમાં આ તકરીરોને વાયજો કરતા, એની કોઈ હદ, કોઈ સીમા, કોઈ લિમિટ નથી માશાઅલ્લાહ. એટલે જ્યારે પણ આપ જે પણ બિલાદમાં જતા એટલે સારામાં સારો જબ્બો મુબારક પહેરતા ને એ જબ્બો મુબારક બહુ કિંમતી હતો. આ મોળા સાહેબને બધા લોકો જાણો છો સારી રીતે કે એ ટાઈમમાં અશરફી જે કહેવામાં આવે સોનું, એ એક જબ્બાની કિંમત એવું કહેવામાં આવે કે 10 અશરફી, એટલે સોનાના સિક્કા એવા હોતા, એવા દામનથી આ પાબસ્તા રહેતા અને એ ફક્ત એક જ વાર પહેરતા, બીજી વાર આપ પહેરતા ના, એને આપી દેતા. એવી એમની સખાવત હતી અને એવી એમની દિલદારી હતી મારા દોસ્તો. એટલે એવી રીતે એક મજલિસ પૂરી કરીને આવતા. એટલે એ ટાઈમમાં પણ જે કીધું ને સાચું હકીકત થઈ ગઈ, ચોર હતો એની નજર એ જબ્બા ઉપર પડી. એ સરકારને બહુ ઓળખતો ન હતો કે કોણ હસ્તી છે, પણ એની કિસ્મતમાં લખાઈ ગયું હતું જે કંઈ પણ હતું અલ્લાહ તાલાએ મુકરર કર્યું હતું એટલે આ વસ્તુ બની. નકર પિરાનપીર દસ્તગીરની કોઈની તાકાત નથી કે એમને આવી રીતે જોઈ લે અને આવી રીતે એની દિલમાં શક પેદા થાય કે આ જબ્બો ચોરી લઉં. પછી એમના પાછળ પાછળ ચાલવા લાગ્યો. સરકારને બધી હકીકત ખબર. સરકાર આપના હુજરામાં ગયા એટલે એ પણ દરવાજાના અંદરથી હુજરામાં આવ્યો. સરકારે આપનો લિવાસ કિંમતી જબ્બો મુબારક ઉતારી અને લટકાવ્યો અને આપ થોડું કહેલું લઈને આરામ કરવા માટે આપ રૂજુ થયા આપના બિસ્તરે મુબારક ઉપર. પછી આ ચોરને એવું થયું લાવો ઘરમાં બીજું કંઈ પણ હોય તો એની સાથે સાથે સાફ કરો, કે લાલચ પૂરી બલાય ને ભાઈ, હવે કે હું આવ્યો છું તો હાથ બીજું સાફ કરી લઉં, આ તો લેવાનો જ છું. એટલે બધું જે કંઈ અસર હતી થોડું જે કંઈ મામલો પડ્યો એ બધું એને સમેટ્યો. પછી જબ્બો મુબારક સકેલી એને મૂકી દીધું એના જબ્બાને ખેરીના અંદર. પછી કે હવે હું ભાગી જાઉં, હવે જે છે ખરી છે. હવે જે દરવાજાથી આવ્યો તો એ દરવાજો ગાય, હવે જાય તો જાય કે આ તો સરકારનો પિરાનપીર દસ્તગીરનો આશિયાનો છે, એમનું ઘર છે. હવે એમાં આવી તો ગયો પણ એને દરવાજો કઈ મળે નહીં. દરવાજો ગોતે છે, ચારે બાજુ ફરે છે પણ એને દરવાજો મળતો નથી. હવે આ ઘડી એના ઉપર બહુ મુસીબત તારી થઈ ગઈ. પછી એવામાં રજેત થઈ ગયો કે હવે હું ફસાણો છું, હવે થશે તો શું થશે. એટલામાં એક શહેરના કાજી કે મોટા જે દેખરેખ રાખતા હોય આવે છે અને સરકારની બારગાહમાં દસ્તક આપે છે. પિરાનપીર દસ્તગીર, મને નામ નથી આવડતું, માફ કરજો, કેમ કે હું પણ સાંભળેલું છું. મને જે નસીબ મેં કીધી આવડે છે કહું છું, એટલે એ પણ સાથે માફી માંગુ છું. આલિમ મોળા જોડે છે એ કિસ્સો ખરેખર. પછી એને આ દસ્તક આપી, સરકાર પિરાનપીર દસ્તગીરે એમને કીધું કે તમે અંદર તશરીફ લઈ આવો. દરવાજો તો મળી ગયો, કેમ કે આવા વાળા તો જે હસ્તીથી આવી ગયા. પછી એમણે સરકારની બારગાહમાં અદબની સાથે સલામ પેશ કર્યો કે ભાઈ ફલાણી જગ્યા ઉપર એક કુતુબનો અબદાલનો ઇન્તેકાલ થઈ ગયો છે, જે દરજામાં આવે છે અબદાલ, તેમનો ઇન્તેકાલ થઈ ગયો છે અને હાલ અહીંયા તાત્કાલિક અબદાલની જરૂર છે. તો સરકાર પિરાનપીર દસ્તગીર કે ભાઈ રાતના હવે 2-3 વાગ્યા છે, આટલા બધા 2-3 વાગે તમે અબદાલ તલાશ કરો છો તો બરાબર છે, તો તમે એવું કરો કે ઇન્શાઅલ્લાહ સવારે એ વસ્તુ પહોંચી જશે તમારા દરગાહ ઉપર. કે સરકાર કે માફી ચાહું છું પણ કદાચ કંઈક આટલો મોટો મહેલો છે, આટલું મોટું ઘર છે, આટલા બધા ચાવાવાળા છે, હવે એમાં કંઈક ઊંચનીચ થઈ જાય તો પછી કોણ. સારું ચલો કે તમે આટલી જીદ કરો છો કે ફરણા કોળાના અંદર ખૂણામાં એક અવદાલ બેઠો છે, એને તમે લઈ જાઓ. હવે તો કોણ ચોર. હવે ભાઈ આ તો સરકાર પિરાનપીર દસ્તગીર છે કે જેની નજર પડી જાય તો કે ચોરને વલી બની જાય એવી વાત છે. તો એને ત્યાં ગયા સરકારજી અને એને હાથ પર ઉભો કર્યો, ભાઈ ચલો તમારી ડ્યુટી ક્યાં છે, તમારી નોકરી અહીંયા છે, તમારે આજથી ત્યાં અબદાલ
પણ કે મારી વાત તો સાંભળો, હું તો પીરાન પીર દસ્તગીરનો જાણતો નથી, એમને ઓળખતો નતો, અહીંયા આવીને બધી ખબર પડી કે આ તો પીરોના પીર છે અને હું તો એમનો છપ્પો ચોરી કરવા આવ્યો હતો. આ જોઈ લો મારી ઝોલીમાં છે. પણ જે કાજી હતા એમને કીધું ભાઈ એ વાત બધી બરાબર છે, તું ચોર હતો કે જે કંઈ પણ હતો, હવે તું અબદાલ છે. એટલે એના દિલની કેફિયત પીરાન પીર દસ્તગીરે બદલી નાખી, એને ચોરમાંથી વલી બની દીધો અને અબદાલ બની દીધો. આવા કિસ્સાઓ ને આવા મોજીઝા એમના મારા દોસ્તો બુઝુર્ગો. એટલે પીરાન પીર દસ્તગીરની શાન સામે હું શું બયાન કરીએ મારા દોસ્તો, એ તો વલી છે, વલી અવલાહુ અને ગૌસે આઝમ ફકીર પીરાનો પીર દસ્તગીર છે આપણા તમામના ચાહવાવાળાઓ દોસ્તો. અલ્લાહ તાલાની બારગાહમાં મારી દુઆ છે ઇન્શાઅલ્લાહ કે અલ્લાહ તાલા જે પણ મેં કીધું સંભળાવ્યું એના અંદર ભૂલ ચૂક ગલતી કોતાહી થઈ ગઈ હોય તો પીરાન પીર દસ્તગીરના સદકામાં એને માફ ફરમાવે મારા દોસ્તો, અને તમારા અને મને કહેવાને કબૂલ ફરમાવે મારા દોસ્તો બુઝુર્ગો. હવે મુખ્તસર સલાત ઇન્શાઅલ્લાહ સલાત સલામ માટે ઉભા થશો ઇન્શાઅલ્લાહ. નિદાતી ન સરકાર તશરીફ લાઓ, શહેનશાહ અબરાર તશરીફ લાઓ, निकल जाए महफिल से जो बेअदब हो, उठो ताज ताज़ीम महबूब रब हो, सल्लल्लाहु अलैहि या